वलसाड़ में ईदगाह और ग्रीन पार्क में सामूहिक नमाज अदा की गई। मुस्लिम भाइयों ने एक दूसरे को दी मुबारकबाद। पवित्र रमजान महीने के समापन के उपलक्ष्य में वलसाड़ में ईद का त्योहार बड़े ही धूमधाम के साथ मनाया गया। ईदगाह और ग्रीन पार्क में बड़ी संख्या में मुस्लिम भाई बहनों ने एक साथ रमजान ईद की नमाज अदा की। प्रार्थना के दौरान वलसाड़ जिले के सभी लोगों की खुशहाली के लिए विशेष प्रार्थना की गई। सभी परिवारों के स्वस्थ एवं खुशहाल रहने की प्रार्थना की गई। नमाज अदा करने के बाद मुस्लिम समुदाय के लोगों ने एक दूसरे को गले लगाकर ईद की मुबारकबाद दी। इसके बाद वे कब्रिस्तान गए और रिश्तेदारों तथा बुजुर्गों की कब्रों पर आशीर्वाद मांगा। इस तरह रमजान ईद की शुरुआत हुई। पूरा माहौल भाईचारे और प्रेम से भरा हुआ था। मुस्लिम समुदाय के लोगों ने एक दूसरे की लंबी आयु और अच्छे स्वास्थ्य की कामना की। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। હું મૌલાના અબ્દુલ અઝીઝ ફલાહી અહીંયા નેશનલ સ્કૂલ ગ્રીન પાર્કના ગ્રાઉન્ડ પર છીએ અને અહીંયા અલ્હમ્દુલિલ્લાહ અમે ઈદની નમાઝ બહુ શાંતિપૂર્વક માહોલમાં અદા કરી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ લોકો આવ્યા હતા અને એમનો પણ અમને સહકાર મળ્યો હતો અને બધાએ શાંતિથી નમાઝ અદા કરી છે અને ઈદનો पैगाम અને ઈદનો મેસેજ જે છે એ શાંતિ, માનવતા, આપસમાં એકબીજા સાથે સ્નેહથી રહેવાનું, એકબીજાનો આદર કરવાનો, એકબીજા સાથે પ્રેમ ભાવથી રહેવાનો એ સંદેશો છે અને આજના દિવસે આ સંદેશો ભારતવાસીઓને આપવા માંગુ છું કે બધા એકબીજાના ધર્મનું રિસ્પેક્ટ કરી, એકબીજાનો આદર કરી, બધા સુલે શાંતિથી રહે અને બધા રિસ્પેક્ટથી રહે તો આપણી માનવતાની મિસાલ આખા વિશ્વમાં જોવામાં આવશે। મારું નામ ઇરફાન કાદરી છે અને આજે ભાગડાવાડાના ગ્રીન પાર્ક નેશનલ સ્કૂલ ગ્રાઉન્ડના ઉપર આજે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને ખૂબ જ ઉત્સાહના માહોલના અંદર મુસ્લિમ બિરાદરોએ, તમામ વલસાડના મુસ્લિમ બિરાદરોએ અહીંયા નમાઝ અદા કરી હતી અને એક ખૂબ જ ખુશીનો માહોલ છે અને એક અહીંયાથી એક સંદેશ, શાંતિનો સંદેશો જાય એવી અમારી તમામની લાગણી છે અને વલસાડવાસીઓ અને સમગ્ર ભારતના અંદર શાંતિમય બની રહે